નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં 12 કલાકમાં અકસ્માતની 3 ઘટનામાં 3ના મોત. ભરૂચ અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની 2 ઘટનાઓએ નિર્દોષોનો ભોગ લીધો. એબીસી ચોકડી વિસ્તારમાં ટેન્કર ચાલકે કચડી મારતા માતા પુત્રીનું કરુણ મોત. દેશની ધોરી નસ સમાન નેશનલ હાઈવે ઉપર ચક્કાજામને કારણે ટ્રાન્સપોર્ટ અને કેમિકલ ઉદ્યોગ મુશ્કેલીમાં. આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક ઉદ્યોગો કરોડોની ખોટનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ બીજા દિવસે પણ યથાવત. હજારો રૂપિયાનો દંડ વસૂલ કરી પાલિકાએ દાખલારૂપ કામગીરી કરી. આજ રોજ ભરૂચની દહેજ બાયપાસ ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં માતા અને પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. સાંજે 4 વાગ્યાના અરસામાં એબીસી ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં માતા પુત્રીને અડફેટમાં લઈ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. વાહનને બેફામ હંકારતા ટેન્કર ચાલકે મધુબેન પટેલની મોપેડને અડફેટમાં લેતા મધુબેન અને તેઓની પુત્રી પ્રિશા ઉપર ટેન્કરના તોતિંગ પૈડા ફરી વળ્યા હતા. ગમખ્વાર અકસ્માતમાં માતા પુત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, તો બીજી તરફ અકસ્માત સર્જી ટેન્કર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચી હજી તો પરિસ્થિતિને સમજે તે પૂર્વે તો નજીકમાં જ વધુ એક અકસ્માતની ઘટનાએ દોડધામ મચાવી દીધી હતી. ટેમ્પો ચાલકે બાઇક સવારને અડફેટમાં લઈ બાઇકને કચડી નાખ્યું હતું. ઘટનામાં બાઇક ચાલકનો આપઘાત બચાવ થતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેર તરફના માર્ગ ઉપર કેથોલિક ચર્ચ સામે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેની નીરકુંજ સોસાયટીમાં રહેતા આલોક ગુપ્તાના પિતા બિધરી સ્વાદીનાથ રામદાસ આજરોજ સવારે પોતાની બાઇક લઈ અંકલેશ્વર શાકભાજી માર્કેટમાં જઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેર તરફના માર્ગ ઉપર કેથોલિક ચર્ચ સામે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર બિધરી ચંદારામદાસને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેઓના શરીર ઉપર વાહન ચડાવી તેઓના શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર નજીક શુક્રવારે સાંજથી ટ્રાફિક જામની સમસ્યાનો ચિંતાનો વિષય બન્યો છે. સમયાંતરે સર્જાતી ટ્રાફિકની સમસ્યા ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરને પરેશાન કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વર નજીક બોટલનેક અને બિસ્માર રસ્તાને કારણે વાહન વ્યવહાર થંભી જાય છે અથવા ધીમો પડે છે. સમસ્યા એ થાય છે કે કેમિકલ સહિતનું મટીરીયલ જે તે સ્થળે 24 કલાક સુધી મોડું પહોંચે છે, જેની સીધી અથવા આડકતરી અસર ઇકોનોમી ઉપર પડે છે. હું અંકલેશ્વર ભરૂચ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખ બોલું છું, હિતેશભાઈ મોદી. આ લગભગ 8 મહિનાથી અમલાસારી બ્રિજની ઉપર જે ટ્રાફિક છે તેનું કોઈ સોલ્યુશન જ નથી. અઠવાડિયામાં 3 થી 4 દિવસ એવા રહે છે કે ટ્રાફિક બિલકુલ જામ રહે છે. એને કારણે લોકો ટાઈમ પુકારી ચાલ્યા. એ ટ્રાફિક હાઈવેના ટ્રાફિકના લીધે અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્રાફિક એટલો જ ભારે જામ થઈ જાય છે. તેને માટે બી કોઈ સરકાર યોગ્ય પગલાં ભરે તેવી અમારા એસોસિએશનની માંગ છે. આટલું શું છે કે અમારા બિઝનેસમાં બહુ મોટો લોસ જાય છે આમાં, કારણ કે 5-6 કલાક ટ્રાફિક જામમાં જ પડી રહી છે ગાડીઓ. વાપીથી અંકલેશ્વર ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખાય છે. અહીંના કેમિકલ ઉદ્યોગોનું ડાઇસ, પિગમેન્ટ, ફાર્મા અને પેસ્ટિસાઇડ્સ દેશ વિદેશમાં નિકાસ થાય છે. માત્ર અંકલેશ્વરમાંથી જ દરરોજના 100 કન્ટેનર રવાના થાય છે. ટ્રાફિકની સમસ્યા સર્જાય ત્યારે ઉદ્યોગોએ કરોડો રૂપિયાના ડેમેજનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત વિદેશમાં માલ મોડો પહોંચે તો પેનલ્ટીનો સામનો પણ કરવો પડે છે. મુંબઈ અને દિલ્હી વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખાય છે. આ માર્ગ ઉપરથી દરરોજની અસંખ્ય ટ્રકો દ્વારા માલનું પરિવહન કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે અને ફાર્માસ્યુટિકલ્સ મટીરિયલ હોય છે. આ માલનું દેશમાં તથા વિદેશમાં મોકલવા માટે અહીંયાથી ટ્રકો દ્વારા પરિવહન થાય છે અને એના નિર્ધારિત સ્થળે સમયસર પહોંચવું ખૂબ અગત્યનું હોય છે. ઘણીવાર જામને કારણે 4 થી 5 કિલોમીટરની લાંબી લાઈનો લાગે છે, જેને કારણે માલ સમયસર પહોંચવામાં સમયની નિયમિતતા નથી જળવાતી. ઉપરાંત ફ્યુઅલનો ખર્ચ અને માનવ કલાકોનો બી વ્યય થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ વર્ષોથી ટ્રાફિક સિટી તરીકે બદનામ છે.
શહેરની સાંકડી ગલીઓ અને એક્સપ્રેસ વેને જોડતો માર્ગ શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપરાંત સિટીમાં પણ ટ્રાફિકની સમસ્યા માઝા મૂકે છે. ત્યારે ઐતિહાસિક નગરની ટ્રાફિકની સમસ્યા સામે પરિણામલક્ષી કામગીરીનો એક્શન પ્લાન બને તે પણ અત્યંત જરૂરી છે. અંકલેશ્વર નગરપાલિકામાં 17 જાન્યુઆરીએ મોટા પાયે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દિવસ દરમિયાન દબાણ કરતી રેકડીઓ અને લારીઓ હટાવ્યા બાદ હજારો રૂપિયાનો દંડ વસૂલી પાલિકાએ દાખલારૂપ કામગીરી હાથ ધરી. દબાણ દૂર કર્યા બાદ આજે બીજા દિવસે પણ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ટીમે દબાણ ફરી ન થાય તે માટે ધ્યાન આપ્યું હતું. તંત્રની સતર્કતાની અસર આજે શનિવારે પણ અંકલેશ્વર નગરમાં જોવા મળી. આજે અંકલેશ્વર નગરના મુખ્ય માર્ગો ટ્રાફિકની સમસ્યાથી મુક્ત જોવા મળ્યા હતા. તંત્રની અસરકારક કામગીરીને નગરજનોએ બિરદાવી હતી. ભરૂચના નર્મદા માર્કેટ સ્થિત ભારતી વિદ્યા મંદિર શાળા ખાતે 4.47 લાખના ખર્ચે નિર્માણ પામેલ માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. ભરૂચ શહેરના નંદેલાવ રોડ ઉપર રેલવે ગોદી સામે નર્મદા માર્કેટમાં આવેલ ભારતી વિદ્યા મંદિર શાળાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હતો, જે અંગે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. જે માર્ગ માટે 4.47 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ માર્ગનું નિર્માણ થતાં આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ માર્ગનું રિબિન કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પીડબ્લ્યુડીના ચેરમેન ભાવિન પટેલ, રાજુ ઠક્કર અને કર્મઠ વિદ્યાપીઠના પ્રમુખ મણિભાઈ પટેલ, હિરેન ગાંધી, શાળા સંચાલક મંડળના પ્રમુખ કાંતિ પટેલ, આચાર્ય મયંક પટેલ, ભૂતપૂર્વ આચાર્ય વીરબાલાબેન પટેલ, સ્થાનિક નગરસેવકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈ ઇંગ્લેન્ડના સાયકલ સવાર ભરૂચ આવી પહોંચતા જાણીતા સાયકલિસ્ટ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે, જે સંસ્કૃતિથી પ્રેરિત બનેલ ઇંગ્લેન્ડના ક્રિસ ગ્રીન સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે, જેઓએ અમદાવાદથી પોતાની સાયકલ યાત્રા શરૂ કરી હતી. જેઓ 7000 કિલોમીટર જેટલું અંતર કાપી ગુજરાતની સંસ્કૃતિથી પરિચિત થવા સાથે ભારતીય સંસ્કૃતિને ઊંડાણથી જાણવા તેઓ આ પ્રવાસ ખેડી રહ્યા છે. જે વિદેશી સાયકલિસ્ટ ભરૂચ ખાતે આવી પહોંચતા જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને રાજેશ્વર રાવ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદેશી સાયકલિસ્ટ ગયા વર્ષે પણ ભારતભરમાં મુંબઈ ટુ ગોવાનો પ્રવાસ સાયકલ દ્વારા ખેડી ચૂક્યા છે. I'd like to say that I come every year. I enjoy it so much. India is so safe for me as a cyclist and for my possessions and my things. I'm very happy to be here and I will enjoy the next 8 weeks as I cycle around Gujarat. ભરૂચની ફ્રેન્ડ્સ એન્જલ સ્કૂલ ખાતે આનંદ મેળો યોજાયો. શાળાના વિદ્યાર્થીઓ ભણતર સાથે આનંદ મેળવી શકે તે માટે ભરૂચની ફ્રેન્ડ્સ એન્જલ સ્કૂલ ખાતે આનંદ મેળો યોજાયો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઊભા કર્યા હતા. જે આનંદ મેળાનું વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરાયું. આ આનંદ મેળામાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ભરૂચના મક્તમપુર ગામમાં આવેલ હઝરત સૈયદ મખદુમ શાહ સરફુદ્દીન મસહદી બાવાનો 638માં સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી. કોમી એકતાના પ્રતીક એવા હઝરત સૈયદ મખદુમ શાહ સરફુદ્દીન મસહદી બાવાનો 638મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી. મક્તમપુરના સૈયદવાડ મસ્જિદ ખાતેથી સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવ્યું અને આ જુલુસ નાતો સલામ અને દુરુદો પાક સાથે હઝરત મખદુમ સરફુદ્દીન બાવાની દરગાહ ખાતે પહોંચ્યું હતું, જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા આપના મજાર મુબારક ઉપર સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. સલાતો સલામની સાથે દુનિયામાં કોમી એકતા, ભાઈચારો અને શાંતિ બની રહે અને ભારત દેશ પ્રગતિ થાય તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી. ભરૂચ ખાતે 2 દિવસીય સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ. ભરૂચના નંદેલાવ બ્રિજ પાસે આવેલ ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા ભરૂચ સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ 300 જેટલા ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા અંતે 12 ખેલાડીઓની પસંદગી થશે, જેઓ નેશનલ લેવલની સ્પર્ધામાં ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ દિનેશ પટેલ, ઉપપ્રમુખ ભગવાન સહાય યોગી, સેક્રેટરી તુષાર અરોઠે, ભરૂચ જિલ્લાના સેક્રેટરી ડોક્ટર જયપાલસિંહ મોરી, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશ રાજ, આચાર્ય સંગીતાબેન રાજ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ રિષભ પટેલ, સામાજિક આગેવાન કૃણાલ ટોપીવાલા, કોચ, મેનેજર અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. 34મી રાજ્યકક્ષાની સબ જુનિયર સ્પર્ધાનું આયોજન ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને ઓક્ઝિલિયમ સ્કૂલ દ્વારા ઓક્ઝિલિયમ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. યોજાનાર છે. તેમાં
ગુજરાત રાજ્યની જુદા જુદા જિલ્લાની 18 ટીમોએ ભાગ લીધો છે. લગભગ 300 જેટલા ખેલાડીઓએ અત્રે આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સ્પર્ધા 2 દિવસ સુધી ચાલનાર છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 8 અસાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સામાજિક કાર્યો માટે આજથી 2 દિવસીય 8 અસાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના હસ્તે અને દીવ દમણ દાદરાનગર હવેલીના ભાજપના પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંત પટેલ સહિત વિવિધ કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો. આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 16 ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટથી એકત્રિત થનાર ફંડમાંથી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની મદદ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અનીશ પરીખ, રોટરી ક્લબના સેક્રેટરી રાહુલ મહેતા તથા આમંત્રિતો અને ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત સુપર 8 કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડીએસપી ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે. આ 19મું આયોજન છે. દર વર્ષે ક્રિકેટ કોર્પોરેટની ટીમો 16 જેટલી ટીમો અહીંયા આગળ ભાગ લે છે અને આ વખતે વિશેષ કરીને દીકરીઓને પણ એક પ્લેયર્સ દીકરીઓ પણ ટીમમાં આપી છે, જેથી કરીને દરેક ટીમની અંદર એક દીકરી એટલે જે પ્લેયર્સ છે વુમન પ્લેયર્સ એ પણ તેમાં રમશે. અંકલેશ્વર મામલતદાર કચેરી સામે આવેલ હર્ષ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે બરોડામાં રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર મામલતદાર કચેરી સામે આવેલ હર્ષ પાર્ક સોસાયટીમાં રહેતા માંગીલાલ ગૌરીશંકર રાવલે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર હર્ષ પાર્ક સોસાયટીમાં બિલ્ડિંગ ધરાવે છે, જે બિલ્ડિંગ પાછળ ગટર અને પાર્કિંગની જગ્યા ઉપર અર્પણ ઇલેક્ટ્રિકના માલિક કમલેશે ગેટ અને અડધો રસ્તો બનાવી બાંધકામ કરી દીધું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ ખુલ્લી જગ્યા અને ગટર રસ્તા ઉપર ઊભું કરાયેલ બાંધકામ ગેરકાયદેસર હોય તો તેને દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે. મારું પાછળ બી ટાઈપ ફ્લેટ હર્ષ પાર્ક 504 સર્વે નંબર મામલતદાર કોર્ટની સામે મારું આખું બિલ્ડિંગ છે. તેનો પાછળની સાઈડે ગટર અને પાણી અને આ રસ્તો છે, તેના પર કમલેશભાઈ અર્પણ ઇલેક્ટ્રિકલવાળા જે આ છે તે અડધા ગેટ રસ્તો બંધ કરીને ગેટ મારીને રસ્તો કબજો કરેલો છે મારા પાર્કિંગમાં. સાથે સાથે જે અડધો રસ્તો હતો તેના પર બીજું બાંધકામ કરી રહેલા છે અને ગટર લાઈનને ચોકઅપ કરેલે છે. આજે 1 મહિનાથી મેં બોર્ડોમાં અને બીજા જે સત્તા દીધો છે તેમને મહેસૂલ વિભાગમાં બીજી જગ્યા પર અરજીઓ બધે કરેલી છે, પણ છેલ્લા 1-1.5 મહિનાથી આ કામ અટકતું નથી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના મોબાઈલ ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં 2 વ્યક્તિઓને અલગ અલગ સ્થળે રિક્ષામાં બેસાડી મુસાફરની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર અગાઉ કતારગામ પોલીસે 3 ઈસમોને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીની દહેજ પોલીસ મથક ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે અટકાયત કરી. ગત તારીખ 27મી જુલાઈ 2016ના રોજ અંકલેશ્વરના ભડકોદરા ગામની શિવ કોલોનીમાં રહેતા શૈલેષકુમાર ઈશ્વરલાલ પટેલ આંગણિયા પેઢીમાં બંધ કરીને લેવડ દેવડના રોકડા રૂપિયા 5.38 લાખ અને પોતાનો ફોન બેગમાં મૂકી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ઘર આગળ બાઇક પર પાર્ક કરી રહેલ 2 ડગલા ચાલતા જ એક જ ઈસમ તેઓની પાસે આવી તેના હાથમાં રહેલ મરચાની ભૂકી શૈલેષભાઈની આંખોમાં નાખી રૂપિયા ભરેલ બેગ લઈ બાઇક ઉપર ઉભેલ અન્ય લૂંટારૂ સાથે રૂપિયા 5.54 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન દહેજ પોલીસને કિશન ઠાકોરને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જીઆઈડીસી પોલીસ મથકનો સંપર્ક કરતા જીઆઈડીસી પોલીસે આરોપીની દહેજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે અંકલેશ્વરની કોહાન્સ કેમિકલ લિમિટેડ દ્વારા સીએસઆરમાંથી ₹7.5 લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું. અંકલેશ્વરની હાન્સ કેમિકલ લિમિટેડ દ્વારા સીએસઆરમાંથી વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે ₹7.5 લાખના સાધન સહાય આપવામાં આવી હતી, જેમાં ટીવી, ફ્રીજ, કબાટ, ઘોડા, યુનિફોર્મ, રમતગમતના સાધનો, સંગીતના સાધનો, નોટિસ બોર્ડનું દાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોહાન્સ કેમિકલ લિમિટેડ અંકલેશ્વરના કંપની હેડ સુબ્રતો સતપતિ, જનરલ મેનેજર શ્રી કેદી રોહિત, મેનેજર જગદીશ ચૌહાણ, ચંદુ વસાવા, પંકજ વસાવા, શાળાના આચાર્ય જેપી બામણિયા ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં 12 કલાકમાં અકસ્માતની 3 ઘટનામાં 3ના મોત. ભરૂચ અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની 2 ઘટનાઓએ નિર્દોષોનો ભોગ લીધો. એબીસી ચોકડી વિસ્તારમાં ટેન્કર ચાલકે કચડી મારતા માતા પુત્રીનું કરુણ મોત. દેશની ધોરી નસ સમાન નેશનલ હાઈવે ઉપર ચક્કાજામને કારણે ટ્રાન્સપોર્ટ અને કેમિકલ ઉદ્યોગ મુશ્કેલીમાં. આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક ઉદ્યોગો કરોડોની ખોટનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ બીજા દિવસે પણ યથાવત. હજારો રૂપિયાનો દંડ વસૂલ કરી પાલિકાએ દાખલારૂપ કામગીરી કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.